હરિગુરુ સંતની જય જય જલેશ્વર મહાદેવ કી જય या देवी सर्वभूतेषु मया शक्तिरूपेण संस्थिता नमो तस्यै नमो तस्यै नमो तस्यै सदा भवानी शाय रहो सन्मुख रहो गुणेश पंचदेव मणि बधानी रक्षा करो गुरु गौरी तुम्हारा पुत्र ने हे मधुराशम रे मो दिवसे समरे आठवाणिया रात्रि समरे संपत को एक दुदाणो दुख भंजनो अने सदाई वाले प्रथम बेला तमने समरिए गौरी मंद पवित्र ने पुरुषाले एवी आ जासनगाड़ा मारा गामनी कन्या धरा उपर जलेश्वर महादेव ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સરસ મજાનું આયોજન દરેકના સાથના સહકારથી અમારે સિદ્ધરાજભાઈ વાત કરી એમ બહુ હરખ અને ભાવથી આવું જોરદાર આયોજન આ ગામડે બરાબર કર્યું છે. ભોળાનાથના સાનિધ્યમાં બેસી અમને પણ ભજન કરવાનો લાભ મળ્યો છે. બદલ આ ગામનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ સારી વાત કરી એમ કોઈ અમે અહીંયા કલાકારના નાતે આવ્યા નથી. એક સંબંધના ખાતર દાદાના સાનિધ્યમાં
શબ્દરૂપી પુષ્પ ચડાવવા માટે ગાલથી મળ્યા છીએ તારે જાગરણનો એ કુંભ થપાણો મળ્યા જતીને જતે ગરવા પાટે વધારો ગોપતે પાટે
પાર્વતી સતે ગરવા વાતે ગધારો પાટે બધાર્યા આવી ગયા લક્ષ્મી આવી ગયા લક્ષ્મી પટેલ પાટે બધાનો ગોપતે મંગલ કરો ને મુરલી
સદગુરુદેવ કી જય. નાતે ગુણેશા ને નાતે હનુમાન, આ પાર્વતી ના પ્રાણનાથ ભોળો ભગવાન અગણ બ્રહ્મ વાગે દમડો શિવ આપે ભેરો. નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે, નાચે ગુણેશા ને નાચે હનુમાન. પાર્વતીનો પ્રાણનાથ ભોળો ભગવાન વાગે ડમરો નાચ સદા શિવ આપે ભેરો. ભોળાનાથ ભાગવારી નીંદે ગુણેશ ભોળાનાથ. ભોળાનાથ ભાગવારી નીંદે પાર્વતીજી પાણી વાળે મેલી છૂટા કે વાગે ડમડો સદા શિવ આપે ભેરો. નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે, નાચે ગુણેશા ને નાચે હનુમાન. પાર્વતીનો પ્રાણનાથ ભોળો ભગવાન કેરી રોટલી ને ધતુરાનો શાક ભાગ કેરી
બોલી આ ભાગ કેરી રોટલી ને ધતુરા ભાગ કેરી રોટલી ને ધતુરા ભાગ કેરી ભાગ કેરી રોટલી ને ધતુરા મયા પારા ચીને ગમે ગોળો ના જય ગણપમ ગણપમ વાગે કરો નાચી આકે ફેરો કોઈ રાખે સેવક ને કોઈ રાખે ઘણા રૂપિયા હોય ગુજરાતભાઈ એ નોકર રાખે સેવા કરવા વાળા રાખે પણ ભોળાનાથ ને તો કઈક અલગ વાત છે કોઈ રાખે સેવક ને કોઈ રાખે તો રાખે ભૂત ગણપમ ગણપમ ભાગે ડમરો નાચે નાચી આગે ફેરો नाचे गुलशान नाचे हनुमान नाचे नाचे गुलशान नाचे नाचे सदासी आगे मेरो नाचे सदासी आगे
બોલ કરો તલવારના ઢોકળા લઈને बात रंग का लिया मैं कपड़ा
પીસ મેળ્યો પીસ મેળ્યો ફરી રે ફરી અમારે 7/5/2026 ને ગુરુવારના રાત્રે એટલે આવતીકાલે કરેલ છે ભગવતી ચામુંડા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ડાયરાનું આયોજન છે, જેના કલાકારો છે નવીનભાઈ ભાટી, વિદ્યા ઠાકોર, દયારામભાઈ ઠાકોર, સિદ્ધરાજ ગામોટ, સમસ્ત કુડેજા પરિવાર વર્ષા ગામ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. તો આવતીકાલે આ બધાને હાર્દિક આમંત્રણ પાઠવું છું. આવજો, આનંદ કરશું, મોજ કરશું. એ કાર્યક્રમ છે, એ કાર્યક્રમ છે. એટલે વાતો એ કરતો હતો કે કાર્યક્રમ પૂરો થાય એટલે હું જાજો સમય ક્યાંય રસિકભાઈ હું લેતો જ નથી. મારો કોઈ એવો કાર્યક્રમ નહીં હોય કે જ્યાં મેં અડધો કલાક લીધો, 1 કલાક લીધો. કારણ કે હું કાર્યક્રમ પૂરો કરીને જાઉં એટલે હું ને મારા બાપા ચા પાણી ભેળી કરી. એ ચા પાણી ભેળી કરી એટલે મારા બાપા મને પૂછે, મારા બાપા મને એમ ન પૂછે કે બેટા તો કયા ગામ કાર્યક્રમ કરવા માટે ગયો હતો. મારા બાપા મને એમ કે દીકરા તો કાર્યક્રમ કરવા માટે ગયો, અહીંયા કલાકાર કેટલા હતા? એટલે હું મારા બાપાને કહ્યું કે 15 હતા, 25 હતા, 10 હતા, 5 હતા. એટલે કહ્યું કે બાબા 7 કલાકારો હતા. એટલે મારા બાપા મને એમ કે બેટા 7 કલાકારનો વારો આવ્યો તો ખરા બોલવામાં. એટલે હું એમ કહું કે હા બાપા 7 કલાકારનો વારો આવી ગયો તો. ત્યારે મારા બાપા મને એટલું જ કે દીકરા, ગુજરાતના કોઈ પણ ખૂણે કાર્યક્રમ કરવા માટે જાય, કોઈ કલાકાર છે રહી નો જાય ને એનું ધ્યાન રાખજે. તારો વારો નહીં આવે ચાલશે, બાકી કોઈ કલાકાર રહી નો જાય એનું ધ્યાન રાખજો. એવી ખબર ખરી નસીબભાઈ મને મોકલે અત્યારે. એને હું વાત કરતો હતો કે ભક્તો પણ આવ્યા છે, આપણે બધાને સાંભળવા છે, બધાને માનવા છે. સમય જાજો આપનો લેવો નથી, કારણ કે અમને તમે બોલાવો એટલા માટે કે અમે એથી એવું કંઈક બોલીએ કે તમારું હૃદય પરિવર્તન થઈ જાય, એવી કંઈક વાતો કરીએ જીવનમાં ઉપયોગી બને એટલા માટે તમે બોલાવતા હોય છો. પણ તેમ છતાં આપ બધા પ્રેમથી બેઠા છો એટલે એટલું ચોક્કસ કહીશ કે બધી વાત હાજી પડે એટલું બોલવું, ખોલવું નહીં, કોઈ વેણ ખોટું. શિક્ષાપત્રીની માલિકા રામજીભાઈ લખ્યું છે કે કોઈ પણ માણસ જે અવળા રસ્તે નીકળે હોય, કોઈ પણ માણસ જે અવળું ડગલું ભરવાની તૈયારી કરતો હોય તો એક વાર શિક્ષાપત્રીમાં નજર કરે ને કોઈ માણસ જે અવળું ડગલું ન ભરે, અવળા રસ્તે ન જાય. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે બધી વાત સાચી પડે એટલું બોલવું, ખોલવું નહીં, કોઈ વેણ ખોટું, અને સોલવા નહીં બહુ કૂડના સાપડા, માપ બંધાય નહીં મોટું. હાણ દેખીને કદી ન હરખવું, પરખવી નહીં બહુ નિંદા પ્યારી, ભૂખમાર હોય પણ અખજના ભરખવું, નિરખવીની અવળનારી. લાભર હોય પણ કપડથી ના લીજીએ, જીતીએ સાક્ષી નકો ફૂડી, પાણી ગાળ્યા વિના કદી ના પીજીએ, મૂળકી દીજીએ નકો મૂડી. પ્રાયત્નો ભરો કદી ન રાખીએ, આ ભાઈઓમાં નકો વિરુદ્ધ ભરવો, અરે મૂર્ખા હામો કદી વાદ ન માંડવો, અને કદી ના નીચનો સંગ કરવો. પંગતમાં બેહતા અંતર ન પાડવો, જમવા કહેવી નકો જાઓ, પૂછાવીના કોઈના પંચમાં પડવો નહીં, અને ગળાના સ્વાદવી નકો ગાવો. છોટંબર હોય પણ નાદનો છેડવો,
ઝેરના પારખા નકો જોવા ઈ કવિ કુંભ રાશિ વાત હાચી કહે આટલી રાખવી ટેક અંગમાં તો સાંભળો સદાય રહે તમારા સંગમાં આટલી રાખવી ટેક અંગમાં તો સાંભળો સદાય રહે તમારા સંગમાં એટલે એવી કંઈક લોક સાહિત્યની પરંપરાગત આગળ જતા વાતો કરવી છે પણ એ પહેલા પાછા આપણે બચ્ચોના દોર તરફ જવું છે તો અહીંયા બકુલભાઈ બહુ સારા વિસ્તારના ભજનીક છે અહીંયા આવ્યા છે આપના આમંત્રણને માન આપી તો બકુલભાઈને સાંભળવા છે એમને માણવા છે પછી રસિકભાઈને પણ સાંભળવા છે બીજા અમારા જે કઈ ભજનીકો આવ્યા છે એમને પણ ભક્તોને પણ સાંભળવા છે પણ એ પહેલા હું મારે બકુલભાઈને વિનંતી કરું કે આવો દોસ્ત આપને આનંદ આવે આપને મજા આવે એવા કંઈક લોકગીતો એવા કંઈક ભજનો સમયની મર્યાદામાં રહી આ લઈને આવશે તો પહેલેથી છેલ્લે જે કંઈ બેઠા છો તમામે તમામ બકુલભાઈને પણ તાળીના ઘરથી વધાવી લો. હા ભાઈ આવું